વાત કરીએ પાટણની તો જૂનો વિડીયો શેર કરનાર કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ થઈ છે। સોશિયલ મીડિયા પર જૂનો વિડીયો શેર કરનાર અનિલ સોલંકી સામે ફરિયાદ થઈ છે। સિદ્ધપુરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અનિલ સોલંકી સામે ફરિયાદ કરવામાં આવી છે। નગરપાલિકાના કોર્પોરેટર સોલંકીએ જૂનો વિડીયો શેર કરી હાઈવે બ્લોક બતાવ્યો। વિડીયોથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો હોવાનો આક્ષેપ થયો છે। હાઈવે પર 108 જેવી ઇમરજન્સી સેવા ચાલતી હોવાના કારણે ગંભીર મામલો બન્યો। માતૃકા તીર્થ હોવાથી દેશભરમાંથી શ્રદ્ધાળુઓની અવરજવર પણ રહે છે। પોલીસે હાલ તપાસ કરી છે અને વિડીયોને જૂનો જાહેર કર્યો છે। કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હેઠળ ગુનો દાખલ કર્યો છે। સિદ્ધપુર શહેરમાં હાઈવેનો ખોટો વિડીયો તેમણે પોસ્ટ કર્યો હતો, જે વિડીયોમાં ટ્રાફિક બતાવવામાં આવ્યો હતો, ખરેખર ટ્રાફિક ન હતો, જેના કારણે વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ, વાલીઓ અને સાથે શ્રાદ્ધ કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા અને ચિંતિત બન્યા હતા। ખોટી માહિતી ફેલાવવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિદ્ધપુરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અનિલ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે। નગરપાલિકાના કોર્પોરેટર સોલંકીએ જૂનો વિડીયો શેર કર્યો હતો। વિડીયોથી પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભય ફેલાયો હોવાનો પણ આક્ષેપ થયો છે। હાઈવે પર 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ ચાલતી હોય છે, ત્યારે આવી ખોટી માહિતીથી લોકો ગુમરાહ થતા હોય અને સાથે લોકો ચિંતિત થતા હોય, મુશ્કેલી સર્જાતી હોય, તેના કારણે આ કાર્યવાહી પોલીસે કરી છે। પોલીસે આ વિડીયોને જૂનો જાહેર કર્યો છે અને ત્યારબાદ વાત કરી છે કે જે રીતે ટ્રાફિકની સમસ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી, જેવું હકીકતમાં કંઈ જ નહોતું, જેથી લોકોને ગુમરાહ કરવાની વાત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે। હાઈવે પર 108 જેવી ઇમરજન્સી સેવા ચાલતી હોવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન કરી હોવાના આક્ષેપ સાથે હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે।